સુરતમાં વરસાદ આવ્યો અને ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું. કોઈનું ઘર, કોઈની દુકાન, કોઈની વર્ષોની મહેનત થોડી જ કલાકોમાં પાણીમાં ડૂબી ગઈ. આવા સમયે આપણે ઘણીવાર પૂછીએ છીએ, દોષ કોનો? પણ આજે એક સવાલ પોતાની જાતને પણ પૂછીએ. છેલ્લે જ્યારે આપણે રસ્તા પર પ્લાસ્ટિકની કોથળી, પાણીની બોટલ, ચિપ્સનું પેકેટ અથવા બીજો કચરો ફેંક્યો હતો, ત્યારે શું એક ક્ષણ માટે પણ વિચાર્યું કે કદાચ આ જ કચરો આવતીકાલે કોઈ ગટરને બંધ કરશે અને એ બંધ થયેલી ગટરનું કોઈના ઘરમાં જશે, કોઈ બાળકના પુસ્તકો, કોઈ વૃદ્ધની દવાઓ, કોઈ પરિવારની આખી કમાણી પાણીમાં તણાઈ જશે. ઘણા દેશોમાં પણ ભારે વરસાદ પણ ત્યાં લોકો કચરો રસ્તા પર ફેંકતા નથી, ડ્રેનેજની કાળજી રાખે અને નાગરિક તરીકે પોતાની જવાબદારી પણ નિભાવે. આપણા સુરતમાં પણ એસએમસી દ્વારા કચરો ઉપાડવાની વ્યવસ્થા. જો ક્યાંય ગટર બંધ હોય, રસ્તા પર કચરો પડ્યો હોય અથવા સફાઈની સમસ્યા હોય તો એસએમસીની ઓફિશિયલ એપ્લિકેશન, વેબસાઇટ અથવા હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકાય છે. એક જવાબદાર નાગરિકની ફરજ છે. પૂર ફક્ત વરસાદથી નથી આવતું, ક્યારેક આપણી નાની બેદરકારી પણ એને વધુ ભયંકર બનાવી દે છે. ચાલો આપણે આજથી એક નિર્ણય લઈએ, કચરો રસ્તા પર નહીં, કચરાપેટીમાં જ નાખીશું. અને જ્યાં સમસ્યા દેખાશે ત્યાં ફક્ત વિડીયો નહીં બનાવીએ, ફરિયાદ પણ કરીશું. શહેર ફક્ત એસએમસીનું નથી, આપણું પણ છે. આપણી એક નાની જવાબદારી કદાચ કોઈનું આખું ઘર બચાવી શકે. એક નાની વિનંતી, જો તમને મારી વાત સાચી લાગી હોય, આ વિડીયો દરેક સુરતવાસી સુધી જરૂર પહોંચાડજો. ચાલો મળીને સુરતને વધુ સ્વચ્છ અને સુરક્ષિત બનાવીએ.